આજે 13 ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ. અત્યારે આધુનિક જમાનામાં રેડિયાનો ઉપયોગ ખૂબ ઓછો થઈ ગયો છે, પરંતુ રેડિયાનો એક જમાનો હતો. આખી દુનિયા રેડિયોની ચાહક હતી. ત્યારે આજના આધુનિક જમાનામાં જ્યારે રેડિયોનો ઉપયોગ ખૂબ ઓછો થઈ રહ્યો છે, તેવામાં અમરેલીના ચલાલા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલ રેડિયોના એટલા બધા ચાહક છે કે તેમને ઘરને જ રેડિયો મ્યુઝિયમ બનાવી દીધું છે. મળતી માહિતી મુજબ વાલ્વવાળા રેડિયોથી લઈને અત્યાધુનિક કારવાન સુધી વિવિધ 400 રેડિયોનો સંગ્રહ ધરાવતા અમરેલીના સુલેમાન દલ રેડિયોના ખરા ચાહક અને સાધક છે. તેમણે મુંબઈની ચોર બજારથી લઈને અલંગ સાથે જુદા જુદા શહેરોમાંથી વિવિધ પ્રકારના રેડિયો એકઠા કરીને તેનો સંગ્રહ કર્યો છે અને તેમને બનાવેલા મ્યુઝિયમમાં તમામ રેડિયો ચાલુ હાલતમાં રાખતા સુલેમાન દલની રેડિયો પ્રત્યેની ભાવનાઓ ઉડીને આંખે વળગે તેવી છે. સુલેમાન દલ બંધ અને બિસ્માર હાલતમાં હોય તેવા રેડિયોને પણ મૂળભૂત સ્થિતિમાં લાવી અને રેડિયોને શરૂ કરવાનો શોખ ધરાવે છે. તેમના રેડિયો પ્રત્યેના આ પ્રેમને કારણે સુલેમાન દલને રેડિયો મેન ઓફ ચલાલા કહેવાય છે. વડીલ, તમારું નામ શું અને વિશ્વ રેડિયો દિવસ છે, તમે પણ રેડિયો મેન તરીકે ઓળખાવ છો, આટલા બધા રેડિયો ભેગા કરવાનો શોખ કેમ? એમ મારું નામ સુલેમાનભાઈ દલ, ચલાલામાં રહું છું, નિવૃત્ત શિક્ષક છું. પણ રેડિયોનો મેં કોર્સ કરેલો 1 વર્ષનો ફૂલ ટાઈમ, ત્યારથી મને આનો શોખ હતો. એટલે નિવૃત્તિ પછી રેડિયોનું કલેક્શન કરવાનું મેં શરૂ કર્યું. એ અગાઉ મારી પાસે રેડિયો તો હતા જ, પણ નિવૃત્તિ પછી વધારે મને મજા આવી. હું બોમ્બે, અમદાવાદ, ભાવનગર આવી જે રવિવારીઓ ભરાતી હોય, ગુજરી બજાર ભરાતી હોય, ત્યાંથી મને જૂના રેડિયો અનુકૂળ પડે અને બંધ હાલતમાં હોય તો મને સસ્તાઈ પડે. એટલે રિપેરિંગ કરવાની મને મજા આવે. એટલે આ રીતે મેં કલેક્શન ધીમે ધીમે શરૂ કર્યું. અત્યાર સુધીમાં કેટલા રેડિયો તમારી પાસે? અત્યાર સુધીમાં લગભગ 400 રેડિયો તો ઓછામાં ઓછા મારી પાસે હશે. એમાં ટ્રાઇનિસ રેડિયો આવી ગયા, વાલવાળા રેડિયો આવી ગયા. વાલવાળા રેડિયો લગભગ 150 હશે, બાકીના ટ્રાઇનિસ રેડિયો છે. ભેગા કઈ રીતે કરો છો આ બધા? જૂના ક્યાંથી ગોતો છો? હું બોમ્બે છે, અમદાવાદ છે, ભાવનગર છે, રાજકોટ છે, એમાં જે રવિવારી ભરાતી હોય, અગર તો ગુજરી બજાર જ્યાં ભરાતી હોય ત્યાં લોકો જૂની વસ્તુઓનો નિકાલ કરતા હોય. એમાં રેડિયો જૂના થયા પછી બંધ હોય કે એવું હોય તો રેડિયો એ બધા વેચતા હોય. એટલે આવી જગ્યાએ જવાથી મને મળે, બાકી કોઈના ઘર ઘરાવ કે એમ શક્ય ન બને. આપણી પહેલા જમાનામાં રેડિયોના પણ લાયસન્સ હતા, તમારી પાસે પણ લાયસન્સ છે? મારી પાસે લાયસન્સ એ છે રેડિયોનું, અને લાયસન્સ ફી 15 રૂપિયા હતી વર્ષની. 15 રૂપિયા લાયસન્સની ફી હતી અને પોસ્ટમાંથી લાયસન્સ નીકળતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.